અવસર પર અમે સૌ ઉપસ્થિત થયા છીએ, જેમાં આચાર્ય શ્રી, શિક્ષકગણ, વડીલો, ગામના આગેવાનો, ભાઈઓ બહેનો તેમજ વાલા વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના આઝાદ થયો. આ આઝાદીની લડાઈ એક દિવસની ન હતી. આ આઝાદીની શરૂઆત 1857માં શરૂ થઈ. 1857માં શરૂ થઈ અને 1947ના દિવસે એટલે કે 90 વર્ષે આ સંઘર્ષ ગાથા સફળ થઈને આઝાદીમાં ફેરવાય. એટલે સતત 90 વર્ષનો સંઘર્ષ આ જે ચાલ્યો એમાં આપણે આઝાદી મેળવીને આ પર્વ આપણે મનાવી રહ્યા છીએ. અને અત્યારે સતત સરહદ પર રક્ષણ કરેલા જે વીર જવાનોને પણ યાદ કરીએ, જેના થકી આપણે શાંતિથી જીવી શકીએ. અને આજના જે કાર્યક્રમમાં અહીં જે આપણે આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યા છે એમાં અનેક ક્રાંતિકારીઓ, અનેક મહાપુરુષોએ પોતાનું બલિદાન આપ્યું છે. તો એવા મહાપુરુષોને યાદ કરીએ અને વંદન કરીએ. અને આ ઐતિહાસિક ઘટનામાંથી આપણે વિદ્યાર્થીઓએ ઘણો બોધપાઠ પણ લઈ શકાય છે. જેમ કે આપણે કોઈ પણ વિષયની જ્ઞાન ન હોય અને એ શિક્ષણ આપણે મેળવવા ઈચ્છતા હોય તો 2-3 દિવસમાં આવડે નહીં તો હારી નહીં જવાનું કે આ મને નહીં આવડે. જો આ રીતે જો આપણા ક્રાંતિકારીઓ જો હારી ગયા હોય કે એટલા વર્ષોથી અમે સંઘર્ષ કરી છતાં આપણે સફળતા મળી નથી, તો આ સંઘર્ષ ગાથા 1947માં પૂરી થઈ ન હોય. એટલે આમાંથી બોધપાઠ પણ લઈ શકાય કે આપણે કોઈ પણ વિષય આવડતો ન હોય અને આપણે શીખતા હોય તો 2-3-5 દિવસમાં હારી નહીં જવાનું. એક દિવસમાં નહીં આવડે પણ એક દિવસ જરૂર આપણને આવડી જશે. અને આ બોધપાઠ દરેક વિદ્યાર્થીઓ લેવો જોઈએ. આવો શુભ સંકલ્પ અને શુભ સંદેશ સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. અને અંતમાં ભગવાન બુદ્ધના સૂત્રને યાદ કરીએ, અપો દીપો ભવ. જય હિન્દ, જય ભારત.